નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, પ્રાથમિક શિક્ષકો માટે અહીંયા ગુડ ન્યૂઝ આવ્યા છે, જેમાં અંદાજે મિત્રો 127 જગ્યાઓ, જેમાં પ્રાથમિક હોય, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ માટે છે આજના અપડેટ છે। મિત્રો, ખાસ વિડીયો અંત સુધી નિહાળશો। આવી ગઈ છે મહત્વની ભરતી, તો અલગ અલગ જિલ્લાઓમાં છે, તો તમારા આ જિલ્લામાં તમે આવો છો તો ખાસ આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। તો આજની અપડેટ શું છે એની વિગતવાર મિત્રો ચર્ચા કરીએ। તમે પણ મિત્રો આ જિલ્લાના છો તો આ તમે અરજીમાં એપ્લાય કરી શકો છો, અરજી કરી શકો છો। તો થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે દાહોદ જિલ્લા માટે શિક્ષકો માટે એક નવી તક આવી છે, જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદ દ્વારા આઉટસોર્સિંગ શાળા સહાયકોની ભરતી અને મેનેજિંગ એજન્સી સર્વ ઓફ મહેસાણા દ્વારા અહીંયા ભરતી કરવામાં આવી રહી છે। મિત્રો, આના પછીનો કયા જિલ્લામાં આવી શકે છે એની પણ આપણે વિગતવાર કરવાના છીએ। આમાં લાયકાત શું જોવે છે, પગાર ધોરણ શું હોઈ શકે છે એની પણ પ્રોપર આપણે માહિતી આપી દઈએ। અંદાજિત 127 જગ્યાઓ છે, જરૂરિયાત મુજબ વધઘટ પણ થઈ શકે છે। મિત્રો, 21,000 તમને પ્રતિ માર્ક્સ ફિક્સ પગાર, અન્ય કોઈ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં। તમને 21,000 રૂપિયાનું અહીંયા મહેનતાણું મળશે। 11 માસ કરાર આધારિત ભરતી રહેવાની છે। સાથે સાથે મિત્રો, સરકારી પ્રાથમિક શાળાઓમાં સૌથી વધારે અહીંયા આ જે ભરતીની પ્રોસેસ છે થવાની છે। બીજી વાત કરીએ મિત્રો, માન્ય યુનિવર્સિટી છે, કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, તથા બીએડની ડિગ્રી તમારે હોવી જોઈએ। તો બીએડની ડિગ્રી તમારે જોડે છે, તમે આમાં અરજી કરી શકો છો। ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ફરજિયાત છે। માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક પ્લસ બીએડ તમારે કરેલું હોવું જોઈએ। જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 38 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। 1/1/2026ની સ્થિતિ 38 વર્ષ વધુ ન હોવી જોઈએ। વધારાની લાયકાતો અને પસંદગીની પ્રાથમિકતા આપવામાં આવશે। તમારો જો અન્ય કંઈ ડિગ્રી છે તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે। બીજી અપડેટ છે મિત્રો, જેમાં આ ભરતી દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રમાં લગતી હોવાથી સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। નિમણૂક પહેલાં ધ્યાનમાં રાખવાની અગત્યની જે બાબતો એની ઉપર થોડી ચર્ચા કરીએ। અરજી મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે, ખાસ નોંધ લેવી। અરજી માત્ર ઓફલાઈન માધ્યમથી સ્પીડ પોસ્ટ રજિસ્ટર્ડ એડી દ્વારા સ્વીકારવામાં આવશે, તો ખાસ ઉમેદવારોને નોંધ લેવી। અરજી સાથે જોડાણ જરૂરી પુરાવા સાથે સાથે મિત્રો એજન્સીનું નામ સર્વ ઓફ જે તમને જોવા મળ્યું છે, બીજો માળ, શિવ કોમ્પ્લેક્સ, બેચરાજી રોડ, મહેસાણા, ગુજરાત પિન 38,403, જેમાં સંપર્ક નંબર છે, જાહેર પ્રસિદ્ધ થવાના 15 દિવસ સુધી મળે તે રીતે મિત્રો મોકલવી આપવું। તો ખાસ મિત્રો આ વિડીયો તમે શાળા સહાયકો માટે જોઈન થવા ઈચ્છી રહ્યા છો, આ વિડીયો તમારા માટે છે। દાહોદ જિલ્લા પર છે, તમે કમેન્ટમાં જણાવજો તમારું જિલ્લાનું નામ શું છે, તો ચોક્કસ એની કંઈ અપડેટ આવશે તો એનો વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં મૂકી દઈશું। તો આજના દાહોદ જિલ્લા માટેની આ ભરતી શાળા સહાયકની ભરતી આવી ગઈ છે। અન્ય કઈ જિલ્લાની આવશે ચોક્કસ માહિતી આપવામાં આવશે। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં આપણે ખાસ આનું જે ફોર્મ છે, જે અરજી કરવાનું તમારું એ તમને મૂકી દઈશું, તો ટેલિગ્રામમાં તમે ડાઉનલોડ કરી અરજી પણ કરી શકો છો। તો ખાસ આજના વિડીયોમાં બસ આટલું જ। નવી ફરી એક નવા અપડેટ સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।